ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ દ્વારા હવામાનમાં અચાનક પલટો આવતા અને શક્તિ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. શક્તિ નામનું વાવાઝોડું હાલમાં દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને તે પ્રતિ કલાક 12 કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમાર ભાઈઓને આગામી 6 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. માછીમારોને તાત્કાલિક પોતાની બોટ સુરક્ષિત કિનારે લાંગરી દેવા અને જે માછીમારો હાલમાં દરિયામાં છે તેને નજીકના કિનારે પહોંચી જવા સૂચના અપાઈ છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ગુજરાતમાં હાલ શક્તિ વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સલાયાના 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જ્યારે 40 થી 125ની સ્પીડે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે તંત્ર દ્વારા ઓખા તેમજ સલાયાના બોટોને માછીમારી ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. તેમજ બોટોને સુરક્ષિત જગ્યાએ લાંગરી લેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. એબીસી ન્યૂઝ, ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ભારતીય હવામાન વિભાગના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજિત 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે. હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત 360 કિલોમીટર જેટલા અંતરે હતું. કચ્છના નલિયાથી પણ અંદાજિત 360 કિલોમીટરના અંતરે હતું. ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે. લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે. નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે. મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે. ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે. પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે. અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર છે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે. એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી. દૂર જઈ રહ્યું છે. જ્યારે 5મી તારીખે સ્થિત થઈ અને 6ઠી તારીખે રિટર્ન થશે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર એ નબળું પડેલું હશે. હાલની સ્થિતિ આ છે. આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો વહીવટી તંત્ર બિલકુલ સજાગ છે. કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય, ઓલવેઝ જે વહીવટી તંત્ર હંમેશા સજાગ હોય છે. આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે. 24/7 કાર્યરત છે. જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને ફિશરીઝ, પીજીવીસીએલ, આરએનબી એ લોકોને અધિકારીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે.